खुदा करे जिंदगी में ये मकाम आए, मुझे भूलने की दुआ करो और दुआ में तेरा नाम आए। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है फरी અમારો એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો મિત્રો ડેમોની અંદર તમે જે વિડીયો જોઈએ તે પ્રકારનો વિડીયો બનાવતા આજે હું તમને શીખવાનું છું। તો મિત્રો વિડીયો પૂરો જોજો અને મિત્રો ઓલ માટે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। અને મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ ના તો થઈ જાજો, લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો ચાલો મિત્રો વધુ ટાઈમ ગાળવીને એડિટિંગ શરૂ કરીએ। ये बड़ी अच्छी बात कही आप। તો મિત્રો સૌથી પહેલાં તમારે બીટ માર્ક અને સોંગ લિરિક્સ બંને પ્રોજેક્ટને લાઇટ મોશનની અંદર એડ કરી દેવાનું છે। જો એડિટ કરતા ન આવડતું હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં વિડીયોની લિંક આપી છે, તે વિડીયો જોઈને તમે એડ કરતા શીખી શકો છો। તો સૌથી પહેલાં તમારે બીટ માર્કવાળા પ્રોજેક્ટને ઓપન કરવાનું છે આ પ્રકારે, બરાબર ઇન્ટરફેસ હશે। તે પહેલાં મિત્રો જણાવી દઉં કે પણ જે પણ ભાઈઓ પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અથવા તેમને એડિટિંગ નથી આવડતું તે લોકો મારી પાસે એડિટિંગ કરાવી શકે છે। ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે, વોટ્સએપની અંદર મેસેજ કરજો અને મિત્રો એડિટિંગનો ચાર્જ રહેશે જે હું તમને વોટ્સએપની અંદર કહી દઈશ। તો સૌથી પહેલાં મિત્રો તમને આ પ્રકારે જોવા મળશે ઇન્ટરફેસ અને આઇકન મિત્રો ફર્સ્ટની અંદર તમને 3 ટેક્સ્ટ લેયર દેખાતી હશે। તો મિત્રો આઇકન તમારે ફોન્ટ ચેન્જ કરવાનો છે, કયા ફોન્ટ ચેન્જ કરવાનો છે અને મિત્રો આઇકન જેટલા પણ ફોન્ટ અને જે બીજું મટીરિયલ યુઝ થાય છે તે બધું તમને જીપ ફાઇલની અંદર મળી જશે અને ડિસ્ક્રિપ્શન ઓલ મટીરિયલ કરીને લિંક હશે ત્યાં તમને બધું મળી જશે, બરાબર ત્યાંથી તમે ઇન્સ્ટોલ કરી લેજો। તો સૌથી પહેલાં શું કરવું છે, તમારે આ પ્રકારે લેયર હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરવાનું છે અને આ પ્રકારે લેયર સિલેક્ટ થઈ જાય ત્યારબાદ એડિટ ટેક્સ્ટમાં જઈને અહીંથી તમારે ફોન્ટને ચેન્જ કરવાનું છે, બરાબર કેપ 17 ફોન્ટ રાખવાનું છે અને મિત્રો અહીંથી તમારે ટિક કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આઇકન તમારે બીજી ટેક્સ્ટ લેયરની ઉપર ક્લિક કરવાનું છે, આઇકન મિત્રો તમારે બીજો ફોન્ટ ચેન્જ કરવાનું છે કેપ 51, બરાબર આ પ્રકારે અને અહીંથી ટિક કરી દેવાનું છે। અને મિત્રો ઇમોજીવાળા ટેક્સ્ટની અંદર આઈફોનના ઇમોજી તમારે iOS વાળો ફોન તમારે સિલેક્ટ કરીને ટિક કરી દેવાનું છે અને આ જ પ્રોસેસ તમારે આટલી તમને 3 ટેક્સ્ટ લેયર દેખાતી હશે તેની અંદર તમારે કરી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આઇકન આપણે વિડીયોને એડિટ કરીશું। તો સૌથી પહેલાં આ બીટે આવી જઈશું અને પ્લસ ઉપર ક્લિક કરીશું, મીડિયામાં જઈશું અને મિત્રો અહીંથી આપણા જે વિડીયો છે તે વિડીયો મિત્રો અહીંથી આપણે લઈ લઈશું, બરાબર આ પ્રકારે વિડીયો છે તે લઈ લઈશું। ત્યારબાદ મિત્રો આ વિડીયોને આપણે સરખી રીતે સેટ કરી દઈશું અને સૌથી પહેલાં આનો અવાજ મિત્રો આપણે 0 કરી દેવાનું છે આ પ્રકારે। ત્યારબાદ મિત્રો આપણે લાસ્ટમાં આવવાનું છે આ પ્રકારે, આઇકન આપણે ક્લિક કરી આઇકન મિત્રો આવવાનું છે અને મિત્રો અહીંથી તમારે આ ઓપ્શન ક્લિક કરી પાછળનો ભાગ તમારે કટ કરી દેવાનો છે અને આ પ્રકારે મિત્રો પ્રેસ કરીને તમારે આ પ્રકારનું નીચે લાવી દેવાનું છે। આટલું કર્યા બાદ મિત્રો તમારે આઇકન સોંગ લિરિક્સને એડ કરવાનું છે। તો સોંગ લિરિક્સ એડ કરવા માટે આપણે જઈશું સોંગ લિરિક્સવાળા પ્રોજેક્ટની અંદર। તો આ પ્રકારે મિત્રો ઓપન કરવાનું છે સોંગ લિરિક્સવાળો પ્રોજેક્ટ। ત્યારબાદ મિત્રો તમારે આઇકન ફોન્ટ ચેન્જ કરવાનો છે। તો આ પ્રકારે મિત્રો ટેક્સ્ટ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સ્ટમાં જઈને તમારેથી કેપ 26 વાળા ફોન્ટ સિલેક્ટ કરી ટિક કરવો છે અને મિત્રો ઇમોજીની અંદર તમારે આઈફોન વાળા ઇમોજી લગાવી દેવા છે। ત્યારબાદ મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતું હશે ત્યાં તમારે એકવાર ક્લિક કરી અને મિત્રો સિલેક્ટ વાળા ક્લિક કરો છે અને મિત્રો અહીંથી આ લેયર તમારે કોપી કરી દેવા છે। ત્યારબાદ મિત્રો તમારેથી બેક લેવાનું છે અને પછી મિત્રો તમારે બીટ માર્કવાળા પ્રોજેક્ટે ઉપર કરવા છે। ત્યારબાદ મિત્રો તમારે આ ઓપ્શનને ક્લિક કરી પહેલાં બીટે આવી જવાનું છે અને આ લેયરનો અહીંથી મિત્રો તમારે પેસ્ટ કરી દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બંનેને રેડી છે। આઇકન મિત્રો તમારે કંઈક બીજું લગાવવું હોય જેમ કે મિત્રો હું તમને કહું તો સૌથી પહેલાં મિત્રો તે બેકગ્રાઉન્ડ હું લઈ લઉં, બરાબર પછી તમને કહું કે તમે એ પણ લગાવી શકો છો। આઇકન મિત્રો તમારે આ બેકગ્રાઉન્ડ લગાવવાનું છે, આ બેકગ્રાઉન્ડ તમને મળી જશે, બરાબર ઓલ મટીરિયલની અંદર આ પ્રકાર મિત્રો બેકગ્રાઉન્ડ ઉપર ક્લિક કરવાનું છે, એના બ્રિલિયન્ટ એન્ડ ઓપેસિટી વાળા ઓપ્શનને ક્લિક કરી લાઇટમાં જઈ અને તમારે સ્ક્રીન સિલેક્ટ કરીને તમારે બેક લઈ દેવાનું છે। આટલું કરશો એટલે મિત્રો તમારું સ્ટેટસ બનીને રેડી છે। જો મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો। તો મળી મિત્રો એક નવા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી મિત્રો જય માતાજી।